નમસ્કાર મિત્રો. આજે આપણે વાત કરીશું કે આપણે કોઈ કામ કરીએ એના પછી લોકોનો પ્રતિસાદ મળે ને એનાથી આપણા કામ પર કેવી ઇફેક્ટ પડે છે, કેવી અસર પડે, એ આજે આપણા એપિસોડમાં વાત કરીશું. આપણે વાત ચાલતી હતી હોસ્ટેલની. ભાગ નંબર કયો હોય? ત્રીજો ચોથો જી હા ભાઈ. તમે બધા હોસ્ટેલવાળા સ્કૂલમાં જઈએ પણ જે સાહેબ કે બેન લખાવે ને લખતા નહીં કદી. હું કોમ્પ્યુટરમાં એક મેડમ લખાવતો હતો. કોમ્પ્યુટરમાં ખાલી ઓપ્શનવાળા ક્વેશ્ચન લખવાના હોય તે અમે લખતા નહોતા. અને એક દામોનું છું તમે બધા લખવા માંડ્યા. તે એ દિવસે મેડમ બોલ્યો, આજે તો હું નક્કી કરીને જ આવી હતી કે જો એક પણ છાત્રાનો વિદ્યાર્થી લખે નહીં ને તો બધાને બહાર કાઢવાના. તે આના પ્રત્યુત્તરમાં એક છાત્રાના વિદ્યાર્થીએ જવાબ આપ્યો, ના ના મેડમ, અમે આજ તો કે નક્કી કરીને જ આવ્યા હતા કે તમે ગમે એ લખાવો, આ તો લખવાનું જ છે. હવે આટલા વાત પટી જાય. પણ આ સેન્ટેન્સ પૂરું છું ને એટલે પાછળથી છાત્રાના વિદ્યાર્થીઓ બધા જોર જોરથી હસવા લાગ્યા. બોયઝ એટલે મેડમ પાછા ઉશ્કે રહી ગયા. તે જે પેલો છોકરાએ જેને જવાબ આપ્યો હતો ને એને ઊભો કરીને બહાર કાઢી નાખ્યો. એટલે આવું જ હોય, ઘણીવાર આપણું કામ આપણા મિત્રોએ બગાડતા હોય.